જય માતાજી। તો બધા કેમ છો? તો બધા મજામાં તો છે। તો હું આજે આવી ગયો છું ધર્મેશા ગાર્ડનમાં રામદેવ પીર મહારાજના મંદિરની સામે જે હમણાં જ નવું બનાવેલું છે ધર્મેશા ગાર્ડન। તો અહીંયા બધું આ કુદરતી રીતે છે, બધું આમ સ્વસ્થ હવા અને મજા આવે, શાંતિ વાતાવરણ છે। તો અહીંયા હું આવ્યો હતો, બધે અહીંયા આવીને જોયું તો મને પણ ખૂબ જ મજા આવી। આવી મજા મને ક્યારે નથી આવી, એવું ચોખ્ખું વાતાવરણ ને ચોમાસામાં અહીંયા આવા જેવી જગ્યા છે। નાના બાળકો માટે હિંચકા ને એવું પણ છે, અને અહીંયા બધા બાળકો નાનકા નાનકા એવા રમતા હતા, અને એક મોટું એવું તળાવ છે, તમે જોઈ રહ્યા છો। અને જો અમારો આ વિડીયો ગમે તો તમને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। નાનકા નાનકા ભૂલકાઓ રમે છે, અને નાના મોટા કેટલાય પણ નવા નવા પક્ષીઓ છે, અને વિચિત્ર અને નવા નવા ઝાડવા પણ અહીંયા છે, અને બાળકો રમવા માટેના બધા સાધનો પણ છે, જેમ કે હિંચકા, શબ્દોને અને દોડવા માટેની પણ ઘણી ખરી વસ્તુઓ છે। અને વરસાદના કારણે માહોલ પણ એક નંબર છે, કુદરતી રીતના છે બધું। અહીંયા આવો એટલે બધાને મજા જ આવે। વાતાવરણમાં જો કેમ પણ વાદળા આધારેલા છે, અને વરસાદ આજમાં બહુ આવે એવું લાગે। તો તમે વિડીયો તો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને આવડું ઝાડું કયું છે એનું નામ મને પણ નહીં આવડતું, તમને આવડતું હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં એ ઝાડનું નામ નાખી દેજો। ખૂબ જ મજા આવે એવું છે। નાના મોટા બધા લોકો આવે, બે મજા કરે, અને સારે ફરતે આપણે આંટો માર્યો, આખા ગાર્ડનમાં આપણે આંટો માર્યો છે। આખો ગોળ ચક્કરું ફર્યું, મિનિમમ 5 કિલોમીટર જેવું હોય છે, 5 નહીં પણ 1 કિલોમીટર જેવું હોય છે એવું મને અંદાજથી કહી શકું। અને કેટલાય નાના મોટા મંદિરો પણ છે, તમને આગળ દેખાડું। બાકી તમે ખાઈને અહીંનો નજારો જો, જે લોકોને પણ ન આવવાનું મન થતું હોય એ લોકો પણ અહીંયા આવે, અને આમ દિલને શાંતિ મળે, આમ શકૂન મળે, એ રીતનાનો અહીંયા નજારો છે। કેટલાય બતકાઓ છે, કાચબાઓ છે, કેટલાય અવારનવાર નવા પક્ષીઓ છે, દેડકાઓ છે, અને જોવાની વસ્તુઓ તમને જોવા મળશે। આમ કુદરતથી ભરેલું છે, ચોખ્ખું વાતાવરણ છે, તમને ખૂબ જ મજા આવશે। એકવાર અહીંયા ધર્મેશા ગાર્ડનમાં આવજો। અને બેસવા માટે પણ બાકડા પણ આપેલા છે, એટલે કોઈ પણ ચાલતા દોડતા રમતા થાકી જાય બાળકો તથા કોઈ પણ વ્યક્તિ નાનું મોટું થાકી જાય તેને બેસવા માટેની પણ બાકડાની પણ વ્યવસ્થા કરી આપેલી છે। તો આપણો જો વ્લોગ કોઈ પણ ગમતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો, જેમ બને એમ શેર કરજો, ફૂલ સપોર્ટ કરજો, અને મારે પણ બહુ આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે। જો મારો વિડીયો ગમે તો 5 થી 10 મિનિમમ તો શેર કરજો જ તે। અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા કમળના પોયણા છે, જેમાંથી આ કમળ બને છે, લાલ, ગુલાબી, ધોળું, જે તે કલરના બનતા હોય કલરના જો પોયણા પણ છે, અને અહીંયા બગીચો એક નંબર છે બનાવેલો, બધું કુદરતી રીતના છે, એટલે એકવાર તો બધા મિત્રોને જરૂર ને જરૂર આવવું। તો અહીં ધર્મેશા ગાર્ડનમાં હનુમાન દાદાના પણ દર્શન આપણે કરી લીધા, તમે લોકો પણ કરી લીધું, મેં પણ કરી લીધા છે। તો
તો જો કોઈ હનુમાન દાદાને માનતા હોય લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી 10 જણાને શેર કરજો. જય હનુમાન દાદા. ઘણા બધા માતાજીના મંદિર છે અને હનુમાન દાદાની ધજા ટીંકાય છે. જય શ્રી રામ. જોઈ રહ્યા છો ઘણા બધા ધર્મેશા ગાર્ડનની અંદર ઘણા પણ મંદિર છે અલગ અલગ દેવી દેવતાઓના. સુરાપુરા દાદાના પણ થાંભી છે, તમે જોઈ રહ્યા છો. એ પણ અલગ અલગ કેટલી પણ થાંભીઓ અને મંદિરો છે દેવ દેવતાઓના. એટલે એકવાર ખાસ અને ખાસ બધા મિત્રોએ આવવું અને બધાએ દર્શન કરવા, કુદરતી માહોલનો નજારો માણવો. મેં તો દર્શન કરી લીધા, તમે લોકોએ દર્શન કરી લીધા. લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરીને 10 જણાને શેર કરજો. જય હનુમાન દાદા. બાકી આ ધર્મેશા ગાર્ડનનો નજારો કેમ છે એ કોમેન્ટમાં બધા જણાવતા હતા. અને વિડીયો પૂરો જોજો એટલે બધાને મજા આવે. અધૂરો વિડીયો જોઈને જશો તો કોઈને પણ મજા નહીં આવે. એટલે પૂરો વિડીયો જોવાનો, નકર મજા આવે નહીં. અને અહીંયા તો પાણીનું મોટું નાળું વખત બધામાંથી અલગ અલગ વાડી વિસ્તાર હોય અહીંયા બધું પાણી અહીંયા નીકળે. આ તેમનું બધું નાળું છે, તમે જોઈ રહ્યા છો. બહુ મોટું નાળું છે. જેટલી અટકે પડતી બધી વાડીનું પાણી અહીંયા ભેગું થાય, મોટું તળાવ બને. પછી વરસાદ આપણે ભાવનગરમાં ઓછો પડ્યો છે એટલે ઓછું પાણી છે, નકર તો આખે ભરેલું કાંઠે લગે. ને ઝાડવો બધા અલગ બધા વાવેલા છે અને ચારે પણ વાડિયું છે. ઠંડો પવન આવે ને હજી એમાં બધા ઝાડવા વાવવાનું ચાલુ છે. તમને આગળ દેખાડું. આગળ ઘણા લોકો બધા વાવે છે ઝાડવા. તમને હજી તેમની કલમો આગળ તમને દેખાડું. ઝાડો આવે છે, આ બધી એમની કલમો છે. જો ઘણી બધી કલમો છે. જમરૂકડીની છે, પછી લીમડો છે, નારંગી છે, ઘણી બધી છે. બધી કલમો બધી વાવવાની પડી છે. એટલી વાવી દીધેલી પડીને એટલી વાવવાની છે. હજી આમ એક ટ્રેક્ટર બહાર પડેલું છે. જોઈ એટલી બધી કલમો વાવેલી છે. બધી અલગ અલગ છે. બધી અલગ અલગ છે. જમરૂકડી છે, સીતાફળી છે, નાળિયેરી છે. કેટલી કલમો વાવેલી છે. આવો નજારો જોવા માટે ફક્ત અને ફક્ત ધર્મેશા ગાર્ડનમાં જ આવવું. બધું આમ કુદરતી રીતના છે. આમ એટલે વસ્તુ તમને આમ મજા જ આવે, કોઈ કંટાળો ન આવે. બાળકો માટેના હિંચકાની નાની મોટી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને પડખે આશ્રમ છે, તમને દેખાડું. આ જો આમ દેખાય તમને આશ્રમ છે. ત્યાં બધું એકદમ મસ્ત છે. ને આપણે ગયા તો નહીં, પણ આગળના વલગમાં આપણે ન્યાય જવું. નાનો તમને એકવાર નજારો બતાવીને આ પણ દેવી દેવતાઓ બેઠેલા છે. મહાદેવનું મંદિર છે. ત્યાં હું તમને બતાવીશ. અત્યારે આમ સાટા આવવા મળ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો ખાસ નહીં પણ ઝરમણ આવે છે. તમે ખાલી એની ડિઝાઇન જુઓ. ડિઝાઇન એક જ નંબર છે. લૂક એટલે એક જ નંબરના કુદરતી રીતના છે બધું. અહીંયા કોઈને કંટાળો ન આવે. બધા મિત્રો અહીંયા આવે તો ખાય પીવે મોજ કરે ને આમ ટેન્શન ફ્રી રહે. એમ કોઈને આમ એટલું બધું આમ નહીં. એમ કોઈ મિત્રોને પણ આમ આવવું હોય તો ધર્મેશા ગાર્ડનમાં એકવાર જરૂર આવજો. અને જો આપણું આ ખોટું હોય
તો લાઈક સબસ્ક્રાઈબનો કોમેન્ટ ન કરતા, જો સાચામાં જોઈએ તો લાઈક સબસ્ક્રાઈબનો કોમેન્ટ કરજો. ને કોઈ અનુભવ તો પૂરેપૂરો કરજો છે, સબસ્ક્રાઈબ કરો કે ન કરો પણ અનુભવ 100% કરજો. જો ઓલા આપણે ભાઈ બટક બેઠા છે એની રોમેટમાં છે. જો આપણો વિડીયો તમને બધાને ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જેમ મને આપણો વિડીયો શેર કરો.